ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હવે આપણે લાસ્ટ ટાઈમ આપણે સૃષ્ટિનો વિડીયો જોયો હતો. સૃષ્ટિ ઓર્ગેનિક્સ જે ફાઉન્ડેશન છે, જે ફાર્મર છે, આપણા ખેડૂત મિત્રોને સપોર્ટ કરે છે ઓર્ગેનિક ફાર્મિંગમાં. તો એનો વિડીયો તમે જોયો, અમે વિડીયો લોકોને ગમ્યો બી છે. તો આજે એક નવો વિડીયો બનાવીએ છીએ જે હું બી એમાં ઇન્વોલ્વ છું. એટલે હું બી પોતે કલ્ટિવેશન કરું છું. હું બી ફાર્મર પુત્ર છું. હું એગ્રીકલ્ચરિસ્ટ છું અને સાથે એક્સપોર્ટ બી કરું છું. અને આજે એક વિડીયો બનાવીએ છીએ હવે, જે આપણે તમને સમજાવીશું કે એ ફાર્મિંગ કઈ રીતે કરવાની હોય છે, શું ફાયદા હોય છે, એ ફાર્મિંગ કરાય કે ના કરાય. તો આજે એ તમને વિડીયો બતાવીશું અને હું પણ એમાં ઇન્વોલ્વ છું. હું બી કરું જ છું એ ફાર્મિંગ. તો તમે થોડા ટાઈમ પછી હું તમને વિડીયો ચાલુ થશે, જોજો. અને તમે આ વિડીયો શેર કરજો, લાઈક કરજો. અને આ ઇન્ફોર્મેટિવ વિડીયો છે જે ફાર્મર માટે, જે આપણે ખેડૂત પુત્ર છે એમના માટે બી છે, ખેડૂત મિત્રો છે એમના માટે બી છે. જે ખેડૂત પુત્ર હોય છે, જે નોકરી મતલબ ખેતી છોડીને બીજું કામગીરી કરતા હોય છે, એમને એમ છે કે ખેતીમાં કશું નથી. તો આજે થોડીક ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે શેર કરીશું. ભાઈ આના ફાયદા શું છે, આ કરાય કે ના કરાય. તો ખેડૂત મિત્રો માટે આપણે વિડીયો બનાવીએ છીએ, તો જોતા રહેજો. થોડી વારમાં ચાલો. જે હું તમને કહેતો હતો, હવે એ જે ફાર્મિંગનું નામ છે હનીબી ફાર્મિંગ. હવે જે આ કલ્ટિવેશન કરીએ છીએ, હનીબી બોક્સ મૂકવામાં આવે છે. હવે એ અમે અમદાવાદથી દૂર છે, મોડાસા 70 કિલોમીટર દૂર છે, ત્યાં બોક્સ મૂક્યા છે. હવે થોડો સમયમાં આવી જશે. હવે જોજો કે આ જે અમે બોક્સ મૂકેલા છે, આ ફાર્મ છે, અહીંયા અમારા માણસો રહે છે અહીંયા. અને એનાથી આ જે વિસ્તાર છે, વરિયાળી છે, બાજુમાં કેસ્ટર છે, જે વરિયાળીની વચ્ચે અમે બોક્સીસ મૂકેલા છે. અડધા બોક્સ અહીંયા મૂક્યા છે, અડધા બોક્સ બીજી જગ્યાએ મૂક્યા છે. એમ આ બોક્સીસ મૂકવામાં આવે છે વચ્ચે. તો આ જે ફાર્મિંગ હનીબી ફાર્મિંગ છે, તો જે ફાર્મર હોય છે વચ્ચે બોક્સ મૂકતા નથી, જે ફાર્મિંગ જ કરે છે. પણ ઘણા બધાને એવું હશે કે હનીબીથી પ્રોબ્લેમ થાય છે, ભાઈ આ નુકસાનકારક છે. પણ તમને એ બી કહેવામાં આવે છે કે હનીબી એ પોલનનું કામ કરે છે. એટલે જે કહેવાય છે કે જે ફ્લાવરિંગનું પ્રમાણ વધારે છે, જે પોલન ભેગું કરે છે, જર્મિનેશન વધારે છે. તો ફ્લાવરિંગ વધશે તો તમારું ઉત્પાદન પણ વધશે. તો એ સાથે હનીનો ઉત્પાદન સાથે તમે અત્યારે જે હની છે એપિસ મેલિફેરા છે, બરાબર છે. એને ઇટાલિયન બી અને યુરોપિયન બી કહેવાય છે. અને આ જે બી આપણે સૌથી વધારે યુઝ થાય છે કલ્ટિવેશન માટે. અને આપણી જે ઇન્ડિયાની બી છે એપિસ સેરેના, પણ એની અંદર શું થાય છે કે પ્રોડક્શન બહુ ઓછું મળે છે. એટલે આપણે એપિસ સેરેના વધારે કલ્ટિવેશન નથી કરી શકતા અને પ્રોડક્શન બી ઓછું હોય છે. અને આ જે છે એમાં જે એપિસ મેલિફેરા છે ઇટાલિયન બી, એની અંદર શું થાય છે કે વધારે કરડતી નથી, જે ડંખ નથી મારતી. તો સૌથી વધારે અને પ્રોડક્શન જે હોય છે નોર્મલી પર બોક્સ આપણે જોવા જઈએ 30 kgથી 50થી 60 કે 70 kg સુધી રહે છે. તો જેવો પ્રોડક્શન એ મતલબ જેવું કલ્ટિવેશન છે, જેવી જગ્યા છે, એના પ્રમાણે એને પ્રોડક્શન બી આપે છે. અને આ જે નર માખી છે એને મેટિંગ ગ્રાઉન્ડનું કામ કરે છે. જે રાણી માખી હોય છે એના જોડે. ને વર્કર બી છે મિનિમમ 2 કિલોમીટરથી 2.5 કિલોમીટર સુધી એ બહાર જઈ શકે છે. અને બહાર જે પોલન લાવે છે અને હની જે પોલન ભેગું કરીને અંદર ભેગું કરે છે બોક્સમાં. તો આપણે આની અંદર શું છે કે તમે વેક્સ બી તમે હની તો છે જ, એના સિવાય વેક્સ બી તમે એનું બનાવી શકો છો. વેક્સથી તમે મીણ છે, મીણબત્તી તમે એક સાઈડ બનાવી શકો છો. પછી પોલન આવે છે, પોલનથી બી કરી શકો છો. પછી રોયલ જેલી કહેવાય છે, રોયલ જેલી બી તમે બનાવી શકો છો. એનો જે પ્રાઇસ છે માર્કેટમાં બહુ વધારે હોય છે. તો હનીનું
અત્યારે સ્ટાર્ટિંગમાં તમને એવું થશે કે ભાઈ થશે નહીં, કેવું છે, આમાં બીક લાગે છે કરડવાનું. તમને શરૂઆત કરશો તો થોડી તકલીફ તો રહેશે. પછી તમે જ્યારે ચાલુ કરશો તો ધીરે ધીરે એનો રસ્તો બહુ ઇઝી થશે જશે અને સાઇડ ઇન્કમમાં તમે વધારે એવો પ્રોફિટેબલ કરી શકશો. તો અમે હનીનું મતલબ મધમાખી પાલન સિવાય મારું કામ છે એક્સપોર્ટનું બી કામ છે. હું એક્સપોર્ટ કરું છું. હું દુબઈમાં છે, બાંગ્લાદેશ, નેપાળ. તો એની અંદર આપણે એગ્રીકલ્ચરની પ્રોડક્ટ જેમ કે વેજીટેબલ્સ, ફ્રૂટ્સ, સ્પાઇસીસ, અલગ અલગ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અને ખાસ તો હું ખેડૂતને કહેવા માગું છું કે તમારા સન હોય તો તમે એમને સમજાવો કે એક્સપોર્ટ કરો. એક્સપોર્ટથી સારા પૈસા જનરેટ કરી શકાય છે. અને એક્સપોર્ટ તો તમારે તો શું પ્રેક્ટિકલી નોલેજ લઈ તમે સ્ટાર્ટઅપ કરી શકો છો. અત્યારે તમને ખબર છે ખેતીમાં એટલું જનરેટ નથી થતું પૈસા, અને આમાં સાઈડ ઇન્કમ મતલબ તમે હની સિવાય બી એક્સપોર્ટમાં તમે સારો ગ્રોથ કરી શકો છો. અત્યારે તમને ખબર હશે માર્કેટમાં એગ્રીકલ્ચર નથી કર્યું, ખેતીવાડી નથી કરી તો બી એવા સારા રૂપિયા લેતા હોય છે. તો આપણે તો ઘણું બધું નોલેજ લેતા હોય છે, નોલેજ હોય છે તો કરી શકાય છે. જો અત્યારે તો જુઓ, તમને બીજું બી કહેવાનું છે કે અત્યારે તો અમે છે ને ધુમાડો યુઝ નથી કરતા. તમને જો બીક લાગતી હોય, અમુકને કેવું હોય છે કે ભાઈ સ્ટાર્ટિંગમાં કરીએ છીએ તો કરડવાનું બીક લાગતી હોય છે, ડંખ મારે છે. તો અમે તો એમને કરીએ છીએ કેમ કે અમારો તો એક્સપિરિયન્સ છે. જો તમારે શરૂઆતમાં કરવા માગતા હો ને તો એક નોર્મલી એક ટિપ્સ આપું છું કે તમારે ધુમાડો રાખવાનો સાઈડમાં. તો એ કરશો તો સહેજ બી ડંખ નહીં મારે. તો એક સોલ્યુશન છે જે અમુક ડરતા હોય છે, ભાઈ કરડવાનું બીક લાગતી હોય છે, તો એનાથી દૂર રહી શકાય છે. થોડુંક ધુમાડો કરી દો તો ઓટોમેટિકલી તમને કોઈ કરડશે નહીં. તો એક સોલ્યુશન છે, ઇઝી સોલ્યુશન છે. જો અમે અત્યારે એ જ ચેક કરી રહ્યા છે. મને તો એક કરડી છે પણ મને કંઈ વાંધો નથી કેમ કે રેગ્યુલર અમે જોઈએ છે, કામ કરીએ છીએ, અમને અનુભવ છે એટલે કંઈ વાંધો નહીં. અને અત્યારે અમે ચેક કરી રહ્યા છે કે રાણી માખી છે કે નહીં, શું છે. અમે 10 દિવસે એકવાર, અઠવાડિયે એકવાર અથવા 3 દિવસે એકવાર તમારે જોવું જ પડે, અંદર ચેક કરતા રહેવું જ પડશે અંદર. તો આ તમને બોક્સ દેખાય છે, તો બોક્સમાં અમુક જે હાઈવ કહેવાય છે, જે ફ્રેમ છે એ દેખાતી નથી. તો એની અંદર આ જ પ્રોબ્લેમ થયો હતો કે ભાઈ પહેલાં અમે જે હતા 2 ફ્રેમ નથી મૂકી, તો એના લીધે મધમાખીને એને જરૂર હતી રહેવા માટે, મધમાખીનું પ્રમાણ વધી ગયું. એટલા માટે આ લોકોએ અલગથી મધપૂડો બાંધી દીધો. તો જ્યારે બી એવું લાગે છે કે ભાઈ હવે મૂકવાની જરૂર છે તો પૂરેપૂરી ફ્રેમ મૂકવાની, જે એની અંદર 8 થી 9 ફ્રેમ આવે છે. તો જે ફ્રેમ હોય છે એ કમ્પ્લીટ પૂરેપૂરી રાખવાની, તો આ પ્રોબ્લેમ થશે નહીં. તો આ દેખાઈ રહ્યું છે કે અમે એ જે ચેક એટલા માટે જ કરવામાં આવે છે કે આના લીધે તમને પ્રોબ્લેમ ના થાય. અને આ જે ફ્રેમ છે એ ફ્રેમ તો રાખવી જ પડે. જે મધપૂડો બાંધેલો હશે એમાં તમને એટલું જોઈએ એટલું મધ ના નીકળે. તો અમે હવે શું કર્યું છે, જે જગ્યાએ ખાલી હતી, જે બોક્સ ખાલી હતા, એમાંથી અમે જે ફ્રેમ જે મધપૂડો બનાવ્યા, ધીરે ધીરે અમે બધા બોક્સ ચેક કર્યા છે. મિનિમમ 100 જેટલા બોક્સ હતા, 150થી વધારે બી હતા, પણ અમે 100 ચેક કર્યા છે. અત્યારે ચેક કરવાનું આ જ કારણ છે કે ભાઈ માખી ખરેખર અંદર છે, રાણી માખી જીવે છે, શું પ્રોબ્લેમ છે. તો અમે આગળ જ ચેક બતાવીએ તમને કે આ બોક્સ ખાલી છે. તો આ દેખાય છે મરી ગઈ છે જે માખીઓ. એનું કારણ શું હતું કે અંદર પાણી આવી ગયું હતું, એના લીધે માખી મરી ગઈ. તો આ બધી વસ્તુ આપણે ચેક કરવી પડતી હોય છે કે ભાઈ રાણી માખી છે, પછી અંદર માખીનું શું કામ ચાલી રહ્યું છે, એ આપણે વીકલી એકવાર ચેક કરવું પડે છે. અથવા તમે 2 વખત ચેક કરો, 2 દિવસમાં એકવાર ચેક કરશો તો વાંધો નહીં આવે. તો તમારે વીકલી એકવાર તો ચેક કરવું જરૂરી છે. તો એની અંદર તમને પ્રોબ્લેમ શું છે શું નહીં આપણે જોઈ શકાશે. તો અમે અત્યારે એ જ કરી રહ્યા છે. અને માખી ડંખ નહીં મારે. તમને માખી હોય તો મેં તમને સોલ્યુશન બી આપેલું છે. જો ડરતા ન હો તો હું તો કહું તમને એક સારું એકદમ જોરદાર સાઈડ ઇન્કમની કરી શકાય છે. હવે તમને જો ફ્રેશ મધ તમને બતાવું છું.
જો હવે આમાંથી આ જે દેખાય છે આમાં મધ તૈયાર થઈ ગયું છે અને આ જો આ દેખાય છે આની અંદર મધ છે એકદમ ફ્રેશ છે નેચરલી 100% નેચરલી રહેશે જે ઘણા બધાને એવું લાગે છે કે ભાઈ અમે જે ચાલુ કરીએ છીએ કે ભાઈ આની અંદર સુગર છે કે કોઈ એડિશનલ વસ્તુ એડ કરવામાં આવે છે તો અમે આ જે ચાલુ કરીશું તો એમાં કોઈ બી એડિશનલ વસ્તુ નાખવામાં નહીં આવે અને અમે જે કામ કરીશું 100% પ્યોરિટી. તો જોઈ શકાય છે તો અમે આ થોડુંક મધ છે પ્યોર મધ છે તો તમને અમે થોડા સમયમાં ચાલુ કરવાના જ છે અને હોમ ડિલિવરી પણ આપીશું અમદાવાદમાં કોઈ બી જગ્યાએ ગુજરાતમાં કોઈ બી જગ્યાએ તો મારા નંબર બી હું શેર કરીશ તમને તો સંપર્કમાં રહેજો અને અમદાવાદમાં શોર્ટ ટાઈમમાં અમે થોડા સમયમાં જ ચાલુ કરીશું અત્યારે કલ્ટિવેશન પૂરું થવા આવ્યું છે મતલબ એનું જે પ્રોડક્શન ચાલુ જ થઈ ગયું છે પણ થોડા સમયમાં ચાલુ કરી દઈશું અમે. તો ખેડૂત મિત્રો તમે વિડીયો જોયો હશે અને થોડી ઘણી માહિતી મેં તમને આપી છે ઓલમોસ્ટ બધી માહિતી તો કદાચ પૂરી નહીં પાડી હોય પણ થોડી માહિતી તમને પૂરી પાડી છે. તો આ જે તમને જોઈ શકાય છે કે આ જે વરિયાળીમાં વચ્ચે મેં પેટી મૂકી છે હની બોક્સ મૂક્યા છે તો તમે એવી જ રીતે અમારી જોડેથી પરચેસ બી કરી શકો છો ટ્રેનિંગ બી તમને અપાવી શકીએ છીએ જો તમારે ટ્રેનિંગ લેવી હોય તો કઈ રીતે તમારે મતલબ એને સ્ટાર્ટિંગથી લઈને લાસ્ટ સુધી એનું તમને સમજાવી બી દઈશું કે કેવી રીતે રાખવાનું છે તમને કંઈક પ્રોબ્લેમ થાય છે એનું સોલ્યુશન પણ અમે આપીશું. તો તમને આ નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર પણ શેર કરીએ છીએ તો તમારે કોઈ બી જરૂર હોય એના બોક્સીસ જોતા હોય તો અમારે જે તમને નંબર બી પ્રોવાઈડ કરીશું તો તમને એમાં માહિતી બી આપી દઈશું. તો આ તમે જોઈ લેજો એકવાર અને આ પૂરા વિડીયો જોજો અને શેર કરજો ખેડૂત મિત્રોને અને ખાસ હું ખેડૂત મિત્રોને એ જ કહેવા માગું છું કે તમે કરો જરૂરથી સાઈડ ઇન્કમ 100% મળશે. તમને સરકાર સબસિડી બી આપે છે એવું નથી કે સબસિડી પણ નથી આપતી. તમારે જે બાગાયત અધિકારીને એકવાર સંપર્ક કરો તો તમને એક સબસિડી પણ પ્રોવાઈડ કરશે એમાં મિનિમમ 40%થી અપડુ જેવી સબસિડી જેમ કે 40% જેટલી સબસિડી મળે છે પર બોક્સે દીઠ તો તમને એનો લાભ મળી શકે છે અને બાગાયત અધિકારીને સંપર્ક કરો તમને એને પણ માહિતી પણ આપશે. તો આ વિડીયો તમને જરૂરથી ગમ્યો હશે અને તમારા ખેડૂત મિત્રોને શેર કરજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અમુક વિડીયો તમને શેર કરીશું અને થેન્ક યુ સો મચ.